રેખા ગુપ્તા દિલ્હીના 9મા સીએમ બન્યા। રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી પ્રવેશ વર્મા સહિત 6 મંત્રી સાંજે નવી કેબિનેટ યમુના જશે। રેખા ગુપ્તા દિલ્હીના 9મા સીએમ બન્યા। રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી પ્રવેશ વર્મા સહિત 6 મંત્રી તો સાંજે નવી કેબિનેટ યમુના જશે। તો દિલ્હીમાંથી રેખા સરકાર તો શાલીમાર બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા। તેઓ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે। તેમના પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મુખ્યમંત્રી હતા। આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત 21 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા। આપ નેતા અરવિંદ કેજરીવાલ અને આતિશી પણ શપથ સમારોહમાં હાજર રહ્યા ન હતા। પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ પણ શપથ લીધા। રેખા ઉપરાંત 6 અન્ય મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા। જેમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશીષ શુદ, મજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમારસિંહનો સમાવેશ થાય છે। રેખાએ કહ્યું કે હું શીશ મહેલમાં નહીં રહું। શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયાને કહ્યું હતું કે આ એક મોટી જવાબદારી છે। મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ। હું શીશ મહેલમાં નહીં રહું। દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું નામ ભાજપે શીશ મહેલ રાખ્યું હતું। અરવિંદ કેજરીવાલે તેને બનાવડાવ્યું હતું। ભાજપનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરીને તેને બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા। ભાજપે તેને ચૂંટણી મુદ્દો પણ બનાવ્યો હતો। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी।